હેલો ગાઈઝ, વેલકમ ટુ મની વ્લોગ. કેમ છો? શ્રી કૃષ્ણ બધાને મજામાં? આપણે મજામાં જ છીએ ને, બાકી ઠાકર કરે ઠીક. વાતાવરણનો હાલ વરસાદ કહે 4-5 દિવસ. જો કાંઈ નહીં, આપણે આજે હાલીને જવાનું સામે ત્યાં ઉઠીએ, બ્રશ કરીએ, ફ્રેશ થઈએ, હોટ શેક પીએ, પછી નીકળશું. ગાઈઝ જો આજે આપણા કિચનમાં બની રહ્યા છે પૌવા બટેકા. આ કઠોળ બફાઈ ગયો છે અને આ કટિંગ બધું કરું છું, પછી હું ફ્રેશ થવા તૈયાર થવા જતો રહીશ અને શેફ ટેક ઓવર કરશે, માસ્ટર શેફ ટેક ઓવર કરશે. હું તો હેલ્પર હતો એનો, તો હેલ્પિંગમાં કરીને જો આ બધું કરીને જઈશું અને પછી આ બનાવશે ભાઈ. કે કોઈ દિવસ તે ના ખાધા હોય ને એવા પૌવા ખવડાવવા દે, કે ઓથેન્ટિક. મેં કીધું સારું બનાવો. ગાઈઝ આપણે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ, બરાબર. જઈએ કિચનમાં, હું હાલી રહ્યું છે. પૌવા ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયા હે ને લઈને. હાલો તો થોડીક સાફ સફાઈ કરીને ભાઈ ખાવા બેસીએ. ગાઈઝ વરસાદ પડે છે, આ તો સારું લઈને નહીં આવે છે મૂકવા. જો ગાઈઝ અહીંયા હાલે છે મેચ લેનીન વેકરિયા ભાઈ વસરા સાથે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં નહીં હાંજે હજી. હા ગાઈઝ વરસાદ તો જબર પડે છે. હાલીને આવવાનું હતું આપણે, ભલે એને ક્યાં મૂકી જાવ તો હવે જલ્દી પહોંચી ગયા આપણે ટાઈમે બી, ટાઈમ કરતાં વહેલા. બાકી મોડા તો પહોંચત જ છે, આખા ભીંજાઈને પહોંચત. તો બટેકા મસ્ત બનાવ્યા હતા, બહુ મસ્ત, મજા આવી ગઈ ખાવાની. હોટશેક પીવાનો હતો હું, તમને ખબર જ છે ઉઠીને હોટશેક પીવું, પણ એની ન ગયા તો હોટશેક ન્યા જઈને પીને પૌવા બનાવું એમ. હું તો સારું હાલો, અને સારું હાલો આપણે શિફ્ટ ચાલુ કરીએ. Is long or near? My house, it's 3.5 kilometers from So here. drop him first. From here. Then he'll come back here. Then he'll go back there again. So it's like in the middle. Okay. Yeah, I'm on middle way of the Om's house. Yeah, yeah, I know. Then he'll need to come back if he'll drop me first. Okay, guys, is my shoot પતી ગઈ છે અને અમે હવે નીકળી રહ્યા છીએ. આફ્ટર લોંગ ટાઈમ તમે ઓમને મળતા હશો. કેમ છો ભાઈઓ બધા? મોજે મોજ મોજે મોજ મોજે મોજ રોજે રોજ. સૂર્યા છે મોજે મોજ રોજે રોજ. મોજે મોજ રોજે રોજ. સૂર્યા નો ગુજરાતી હશે. સૂર્યા knows ગુજરાતી as well, guys. Not that much. Yeah, we'll teach him. Then he will know what we are talking. હા બેલ્ટ તો પહેરું ભાઈ. અહીંયાની આદત છે ને મને ઇન્ડિયામાં જઈને પડી ગઈ છે. ઇન્ડિયામાં જતો હતો ને ત્યારે હું બેલ્ટ પહેરલો. એ તો હવે હું ગમે ઇન્ડિયા પાછો જાઉં ને તો પછી મારે હવે આદત પડી જ રહેવાની. સાચી વાત છે. અમુક તો હે ને ટું અડધી કલાક થવા દે અને પહેરે જ નહીં બેલ્ટ થઈ જાય પછી. સાચી વાત છે. એ તો હાઈલા રાખવાનું. હા તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ. બેગ નીચે મૂક્યું ખાલી અને થાકી ગયા. હા નાવા જાય. આ જો ટોપરાનું તેલ મારે લેવા જવાની ઈચ્છા હતી. હું કહેતો જ તો તા તો પ્રિયા કહે કે અમારે પડ્યું જ છે ને, અમારે કોઈ નાખતું નથી, અડધું ડબલું પડ્યું છે, બરાબર છે એમને, તો તું લઈ જા. મેં કીધું હવ લાવો આપણે નાખીશું. આપણે ઓલું તેલ પતી ગયું છે, બીજું એક આયુર્વેદિક તેલ હું લાવ્યો હતો એની પહેલાં, તો એ પતી ગયું છે, તો આ વાપરશું. અને રેસ્ટોરન્ટથી હજી આવ્યો જ છું, લઈને એને ફોન કર્યો, એ હજી જોબે જ છે. મેં કીધું કેટલાક વાગે આવવાનો, પણ હે ને એને ફોન ઉપાડ્યો નહીં.
મને એમ કે આવવાનો હોય તો રાહ જોઉં એમ, પછી હારે ખાઈએ ત્યાં સુધીમાં આપણે થોડો ઘણો વિડીયો એડિટ કરી નાખશું, થોડો ઘણો જેટલું થાય એટલું એમ, પણ રાહ જોશું એમ. અને ખાવાનું હું બન્યું જો હું તમને બતાવું. ખાવાનું બન્યું હે હા દાળ ભાત, દાળ ફ્રાય જીરા રાઈસ છે કે હા. બપોરે વાત જ થતી હતી, પ્રિયા કહેતી હતી કે આજ મેન્યુમાં દાળ ફ્રાય જીરા રાઈસ છે. તો બસ ખાઈ લઈએ, પહેલાં નાતા આવીએ, પછી આવીને મરચું બરચું શેકીને જમાવટ કરી આપણે વારુંની. પહેલાં આપણે એને વિડીયો ટ્રાન્સફરિંગમાં નાખી દઈશું આમાં. આજ તો યાર હું તમને જણાવું હજી એક વાત. જો રાતે છે ને હુવામાં 4 વાગી ગયા, 4 પછી હું સવાર ઉઠીને જતોય રહું એમ સ્વાધ્યાય કેન્દ્ર વિડીયો કેન્દ્ર સાંભળવા, પણ પછી એને ત્યાં જઈને આમ ફોકસ સાથે એને સાંભળીને હાગું બહુ નીંદર આવે અને સવાર ઉઠો વાંધો પડે જ તે. અને શનિવારની શિફ્ટ બી 12-13 કલાકની હોય લાંબી, આખો દી હાલચાલ કર્યું હોય બરાબર. થોડોક બ્રેક લીધો હોય ખાવા પીવાનો, બાકી સ્કેડ્યુલ બનાવ્યું હોય ત્યારે બેઠો હોઉં, બાકી બધા ભેગું હું કામ કરાવવા જ લાગુ. એવું નહીં કે મેનેજર હું તો બેઠો હોઉં, કામ તો ચાલુ જ હોય આપણું. તો ગઈકાલે બહુ થાકી ગયો હતો, પછી આવ્યો અને ખાવાનું બનાવ્યું ને બધું કર્યું તો 4 વાગી ગયા. વિડીયો એડિટ કરીને અપલોડ કરીને પબ્લિશ કરતાં રાતના 4 વાગી ગયા. 4 વાગે સૂતો હું. પછી તો ભાઈ હવે સવારે 10 વાગે ઉઠીને કેમ જાવું વિડીયો કેન્દ્રમાં, સ્વાધ્યાય કેન્દ્રમાં. એટલે જ્ઞાન હતા. પછી મેં રાતે વિચાર્યું કે હું સવારે ઉઠીને રામાયણ વાંચીશ એમ. ભલે આપણે ઋગ્વેદના પ્રવચન સાંભળવા નથી જતા, પણ આપણે રામાયણ વાંચશું. ઉઠ્યો સવારે ઉઠી ગયો તો વહેલો એમ. મારે 2 વાગે પહોંચવાનું હતું, 1 વાગે ઘરેથી નીકળવાનું હતું બરાબર. એટલે હું 11 વાગે ઉઠી ગયો હતો. 11 થી 1 વાગ્યા સુધી હું શું કહેવાય કોઈકનો ફોન આવે છે આમાં, લેનિનિયાનો છે, ઉભા રહ્યો કરું હમણાં પછી એને તમારી વાત પતાવી લઉં પહેલાં. હા તો હું કહેતો તો હું સવાર ઉઠી ગયો તો 11 વાગે હું આજે રામાયણ વાંચવા માટે. ઉઠીને પાણી પીધું, પછી ડાયરેક્ટ વાંચવા બેસી ગયો. પણ હે ને ઊંઘ જ આવે 10 મિનિટ વાંચ્યું, 10-15 મિનિટ, પછી ઊંઘ આવવા માંડી. તોય વાંચતો હતો હું, તોય પછી મેં કીધું રહેવા દો ભાઈ. હવે પાછો હોઈ ગયો. 20 મિનિટ હોઈને ઉઠીને પછી ફ્રેશ બ્રેશ થયો, પોવા બટાકા બનાવ્યા, કાપ્યું બધું. જોયું તું, જો કે તમે બ્લોગમાં જોયેલું જ છે, મેં બધું કાપ્યું હતું ને પછી લેનીને બનાવ્યા હતા. ખાઈને પછી ગયો તો હું. અને સારું આપણને બહુ એટલે બહુ મોડું થઈ ગયું હતું. 2 વાગે પહોંચવાનું હતું ને 1:30 ઓલરેડી વાગી ગયા હતા. અહીંયા તો હું હાલીને જાત તો પહોંચત નહીં, અને વરસાદ આવતો હતો પાછો ફૂલે ફૂલ. એટલે આખા ભીંજાઈને આપણે પહોંચત. એટલે એને કહે કે હાલ મૂકી જાવ, બીજું શું. મેં કીધું હાલો તઈ આટલું જ જોતું હતું આપણને. સામેથી કહું તો મૂકી જાય કે ના ન પાડે, પણ મેં કીધું હવે આવી છે ને કામમાં એને જોબે જવાનું હતું. મેં કીધું તૈયાર થઈને જોબે જાય. મેં કીધું મૂકી જાય, બીજું શું. પછી મૂકી ગયો એટલે વાંધો ના આવ્યો. અને હવે આપણે આ વિડીયો જે બધા ઓલરેડી બનેલા છે અને આપણે છે ને ટ્રાન્સફરિંગમાં નાખી દઈએ અને ભાઈ નાવા વહી જઈએ. હા તો ગાઈઝ દેખાતા નહીં એવો તમને જો. હા નાઈ ધોઈને બહાર નીકળી ગયા. હા જો અમલો મૂકવા આવ્યો હતો ને મને, એ કહે કે રવિભાઈ તમારાથી કે ઘરમાં બધું દેખાય છે અંદર. એ તો અમારે એવું જ હોય, આ પડદા હંમેશા ખુલ્લા જ હોય અમારા, એટલે અંદર લાઇટ ચાલુ થાય ને એટલે અંદર બધું દેખાય એમ. દેખાય તો કાંઈ ફરક નહીં પડતો આપણને, કાંઈ નહીં. મરચાં હેકવા મૂકીએ. હું શું કહું ગાઈઝ, આ બધું આપણે અત્યારે જ ગોઠવી નાખી. તો આપણા ભાઈબંધ દોસ્તારો બધાએ ધોઈ નાખ્યું હોય બરાબર, તો હુકાઈ ગયું હોય બધું, અત્યારે જ ગોઠવી નાખું. તો આપણે હું કાલે ગોઠવવું નહીં. અને કાલે હું ઉઠું ને એની પહેલાં આ લોકો બ્રેકફાસ્ટ કરતા હોય, તો બ્રેકફાસ્ટ કર્યો હોય એ લોકો વાસણ ધોઈને પછી ભીના વાસણ હોય તે લોકોને તકલીફ પડે એમ, કેમ કે હુકેલા ઓલા ગોઠવવાના બી હોય, તો આ ભીના જે ધોઈને ક્યાં મૂકે એમ. એટલે હવે આજે બહુ નહીં થાય. ગઈકાલે થાકી ગયો તો વધારે, તો આજે નહીં થાય બહુ. કરી નાખીએ બધું, ગોઠવી નાખીએ પહેલાં. અને અહીંયા જો દાળ છે ને મેં ગરમ કરવા મૂકી દીધી છે. એને હા થોડાક ધીમા ગેસે ગરમ કરી નાખ. ધીમા ગેસે હું ભલે ને થઈ જાય. આ થઈ જાય ભાઈ મરચાં હેકાશે ને
ત્યાં સુધીમાં આપણે જેટલું ગોઠવા છે એટલું ગોઠવી નાખીએ. કાલે આપણે શાંતિ અને ખાટલીએ ખાલી. ખાઈ નાખ્યું હે, વાગ્યા હે 1:34 થઈ હે બરાબર. હજી બ્લોગ એડિટ કરશું અને ભાઈની અંદર નહીં આવે તો બુક વાંચશું એવી ઈચ્છા છે આજે. જોઈએ, બ્લોગ એડિટ તો કરી નાખીએ પછી વિચારશું શું કરવું શું નહીં કરવું. આ બ્લોગને અહીંયા પૂરો કર્યા. હપ્તાનો મજા આવી છે. મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.